નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। રાજકોટમાં એસએમસીની પ્રોહિબિશન રેડ, ₹97.16 લાખનો મુદ્દામાલ જપ્ત। રાજકોટ શહેરના અજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હલેન્ડા ગામ નજીક રાજકોટ ભાવનગર હાઈવે પર સ્થિત તુલસી હોટલના પાર્કિંગમાં એસએમસી દ્વારા પ્રોહિબિશન અંગે દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન ટ્રકમાંથી કુલ 5280 IMFL દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 63.14 લાખ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે દારૂનો ભરેલો એક ટાટા ટ્રક કબજે કર્યો હતો, જેની કિંમત આશરે 20 લાખ છે। ઉપરાંત ટ્રકમાંથી મોર લાઇટ લિક્વિડ ડિટર્જન્ટના 2340 બેગ પણ મળી આવ્યા હતા, જેની કિંમત 14.1 લાખ જેટલી છે। આમ કુલ મળીને 97.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE 81 83 98 અને 116 B હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ કોઈ આરોપીની ધરપકડ થઈ નથી। ટ્રકના અજાણ્યા ડ્રાઈવર, દારૂના સપ્લાયર, રિસીવર તેમજ ટ્રકના માલિક સહિત કુલ 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ દરોડાની કાર્યવાહી એસએમસીના PSI JH સિસોદિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24।